દેશ છોડ્યો પણ દિલ હંમેશા હિન્દુસ્તાની રહ્યું. જાણો કેવી રીતે વિદેશમાં બેઠેલા ભારતીયોએ બનાવ્યો એક વર્લ્ડ રેકોર્ડ. સક્સેસ, ફેમ અને એક હસતો રમતો પરિવાર પછી એવું શું થયું કે એક રાતમાં બધું જ ખતમ થઈ ગયું. ટેક્સાસથી આવ્યા એક દિલ દહેલાવી દે એવા સમાચાર. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામનું સપનું બતાવીને $40,000ની વસૂલાત. ડંકી રૂટ પાછળનું કાળું સત્ય સામે આવ્યું. શું ફરીથી શરૂ થવાનું છે મહાયુદ્ધ? ડોનાલ્ડ ટ્રમ્પની પ્રોજેક્ટ ફ્રીડમ પર ઈરાનની મોટી ચેતવણી. નમસ્તે, હું છું ગાયત્રી અને આપ જોઈ રહ્યા છો આજની મોટી ખબરો. ગ્લોબલ ઇકોનોમીથી લઈને ઇન્ટરનેશનલ ટેન્શન સુધી દરેક સમાચાર ઉપર અમારી નજર રહેશે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, ભારતે ફરી એકવાર દુનિયાને બતાવી દીધું છે કે આપણો ડાયસ્પોરા કેટલો મજબૂત છે. ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશનના નવા રિપોર્ટ મુજબ 2024માં ઓવરસીઝ ઇન્ડિયન વર્કર્સે રેકોર્ડ $137.7 બિલિયન ઘરે મોકલ્યા છે. 2020માં આંકડો માત્ર $83.2 બિલિયનનો હતો, એટલે કે એક જબરજસ્ત ઉછાળ. સૌથી વધુ પૈસા યુએસ અને સાઉદી અરેબિયાથી આવી રહ્યા છે. રિપોર્ટ કહે છે કે ઇન્ડિયા યુએઈ કોરિડોર દુનિયાનો સૌથી મોટો માઇગ્રેશન પાથ છે, જ્યાં 3 મિલિયનથી વધુ ભારતીયો રહે છે. આ માત્ર પૈસા નથી, પરંતુ સ્કિલ્સ અને ઇન્વેસ્ટમેન્ટ પણ પાછા લાવી રહ્યા છે, જે ભારતના ટેક સેક્ટરને બૂસ્ટ આપી રહ્યું છે. ટ્રુલી, ધ ઇન્ડિયન ડાયસ્પોરા ઇઝ ઇન્ડિયાઝ બિગેસ્ટ ગ્લોબલ સ્ટ્રેન્થ. આગળ વધીએ આગામી સમાચાર તરફ. ટેક્સાસના હ્યુસ્ટનથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા. હ્યુસ્ટનના મશહૂર રેસ્ટોરન્ટ મેથ્યુ મિચેલે પોતાની પત્ની થાઈ મિચેલ અને પોતાના 2 માસૂમ બાળકો ઉંમર 8 અને 4 વર્ષ એને ગોળી મારીને હત્યા કરી દીધી. પછી પોતાની જાતને પણ ખતમ કરી દીધી. આ પરિવાર હ્યુસ્ટનમાં પોતાના રેસ્ટોરન્ટ ટ્રાવેલ્સ ટેબલ્સ માટે ઘણો ફેમસ હતો, જે ફૂડ નેટવર્કના શો જેમ કે ડાઇનર્સ, ડાઇવિન્સ એન્ડ ડાઇવ્સમાં પણ ફીચર થઈ ચૂક્યું હતું. પોલીસને આ બોડીઝ ત્યારે મળી જ્યારે બેબીસિટરે વેલફેર ચેક માટે કોલ કર્યો. આ સમાચારથી સમગ્ર અમેરિકન વિયેટનામીઝ કમ્યુનિટી અને રેસ્ટોરન્ટ ઇન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.